ક્યાં સુધી આ માહે વોકરો છે એ વોકરો તમારો છે તઈ હવર મોઠી ન્યા જ જાય છે પ્રધાનજી એ કસરો નાખવા મરી હી જરાક વાતને પેલા પૂરી થવા દેવાય વશમાં પ્રધાનજી કરીને ઊભા રહી જાવ છો આયા તો પૂરું થઈ ગયું લાગે અને આમ ક્યાં સુધી પ્રધાનજી આમ તમારું આમ જોલી સીએનજી રિક્ષા નો પડી હા એ રિક્ષા તમારી છે એ હું બાપુ બે પદપદાવતા હોય એમ નહીં હું હમણાં બે દી પહેલા બહાર ગામ ગયો અરે હા પ્રધાનજી તો તમે પડધરીઓ કેટેશ્વરી બાઈ નતા મૂકી વા એમને કોણ લઈને જાતું હતું એકાબીજાને ખોરામ બેઠું હતું હલો હલ જાતી હતી એ પ્રધાનજી તમારા મહારાજાને કહી દો તમારા કુંવર ગમી ગયા બાપો કહો પ્રધાનજી એ આપણે બાપ દીકરાએ જી કામ ધાર્યું હતું ને હા પ્રધાનજી ઈ કામ વગર માનતા એ ઉતરી ગયું શું વાત કરો પ્રધાનજી હા અરે આપણો દીકરો ટકો બાપુને ગમી ગયો વાહ પ્રધાનજી વાહ શાબાશ પ્રધાનજી શાબાશ અરે પ્રધાનજી આજ તો ખુશીનો દિવસ અરે આજ તો આનંદનો દિવસ આનંદ અને ખુશીના દિવસમાં શું હોય પ્રધાનજી એ કોથરી પણ દૂધની શા કરવા હાટું તમે ઓલી સમજાતા ઈ તો બહુ ગતની ઓલી આવે બહુ આકરી એ પ્રધાનજી જીલાવી દઉં ને કઈ વાંધો નહીં આવે ને હવે વાંધો ગગીના પાઇક પછી મારે કેટલીક પેટ બળતરા કરવી તમે શું કહેતા હતા નારિયેળ નહીં શીખાડું હા પિત્તાશ્રી નો પૂછવાનું હોય પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું તમારું ગોઠવવાનું પ્રધાનજી જીલાવી દો ના ના ઘડીક વાર ખમો આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈને લાવજો તમે શું કહેતા હતા નારિયેળ નહીં શીખાડું शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो आज नारियल नो जिलाऊ तो पाटी राम पर छोड़ दो के लीलुड़ा नारियल जिलो प्रताप भाई सोनेरी नारियल जिलो ले प्रधानी नारियल जिलावाई गया छे આરો લગનના મુહૂર્ત કાઢે જાવ હે પ્રધાનજી ચોખા અને વિઘન વિનાના તમે આ બધું કામ કરાવો દક્ષિણા બક્ષિણા દેહો પછી હરીવાલા એ દક્ષિણામાં મુંજાવાનું ન હોય કોથરાનું મોઢું બાંધીને કોથરાનું મોઢું બાંધી હા એટલે શેના છાણા ના કે લીંડીઓ ના દાદા રૂપિયાના રાજા રજવાડું રહોડું નથી હો બોલવામાં ધોડો રાખજો બાપા ઓલે પેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો ઈવડે ઈ બીજા અમે તો નજર સામે ઘા કરી લે પછી ભલે રિક્ષામાં બેસી જવું પડે તઈ નહીં વાંધો હે પ્રધાનજી આ ચોપડી કે તમારી ચોપડી અમાર સોપડી પલરી ગઈ છે સોમાં હું થયો ને હમણાં તમાર સોપડી આવે તો કેવા પેલા રે પાના રે બોરદેવ ફેરવે હે પેલા પાને લગન્યાનો હોય પેલા હે પાને રે
શાબાશ લંગડી ઘોડીના ગોરદેવ શાબાશ એ લગન આવ્યા પૂનમ ને રે સોમવાર બીજા રે બનાના લગનિયા આવ્યા રે. અરે પ્રધાનજી ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ ભાઈ સોમવાર કેતા સગુણાબેન બેન પૂનમ ને સોમવાર નો વાગ્યાના મુહૂર્ત હારા છે. હારો હાર કંકોત્રે લખે જાઓ શું કંકોત્રી લખે જાઓ કેમ બાપા ઓલે ફેરે કંકોત્રી લખી અહીંયા પડદરી કે પોલીસ વાળા આવ્યા ઈ બાપુના ઓળખીતા હતા અને પટેલના ઓળખીતા હતા ઓળખીતા હતા હા બાપા ઓલા ધોકા લઈને ઉતરાવ તો વેંડી ઠેકીને ભાગ્યો એ હારું થયું નકર તમારો જ નરો તોડી નાખત અને એકવાર લખી તો 100 આવી એ તમારા હગા હતા. હવે ઈ તો પ્રતાપને મેળે નતો એટલે બાટલો ચડાવવા ગાડી આવી હતી ઠેક બધાય નોકરી જ લાગે હા તઈ ઠેકાણું ઘર લ્યો વાંધો નહીં આવે તઈ પછી કે કેસર છાટીને લખવી રે કંકોતરે એ મોકલો રૂડ ધોળના રે રૂડ ગામ ગણપતિ દાદાનો દરા. કે પાડિયાર ઘેરે પરતાપ સંગના લગન એકદમ વેનેરા આવજો. હે આવજો આવજો કાઈ પૂનમ ને રે સોમવાર એ વચમાં વેલેરા આવજો. રવિવારનું તો રવિવારનું સોમવાર બહાર જવાના પ્રધાનજી કંકોત્રા લખાઈ ગયા. હવે હાર ગણપતિ સ્થાપના કરી જાઓ હે ગણેશ સુંદરા ને રંગે રૂપાળા હે ડોકમાં તો જીણી જીવન મારા હો રાજ મારા ગણેશ સુંદરા. હે 33 કરોડ દેવથી મળીએ આવ્યા હે હર કાચે ગોળુના મામા હો રાજ મારા ગણેશ સુંદરા. હે ગણેશ સુંદરા ને રંગે રૂપાળા હે ડોકમાં તો જીણી જીણી જીવન મારા હો રાજ મારા ગણેશ સુંદરા. શીખા આપ્યો તો આપો મારે ઘેર આવજે. સવારીઓ જાનમાં સમજી રહેવું ધીરે ભણાણ જોવે વાટ બબલો રોઈને કાઢે રાત. શીખા આપ્યો તો આપો મારે ઘેર આવજે. પ્રધાનજી બધી વિધિ પતાવી દીધી તમારા મહારાજાને કહી દો પતી ગયું બધું બધું. રિયત થઈ ગયું બાપુ કહો પ્રધાનજી. બધી વિધિ પતી ગઈ હવે કઈ કામ છે અરે પ્રધાનજી તો જઈને ભૂરેને કહો શું કે જાતા જાતા એના મહારાજ આજમલને કહે હા બરિયાર કુળ બહુ મોટું છે હે માટે જાન જાનેરી આવશે આવશે માટે આગતા શાકની પૂર્ણ તૈયાર રાખે. કાંઈ વાંધો નહીં દાદા જાન આવશે જાડેરી ઉતારામાં કોઈ જાતની ખામી નહીં એમને પ્રધાનજી જાડેરી જાન આવશે એટલે હું પણ એટલે જાજા માણસો જાજા એટલે કેટલા આ બેઠા એ બધાય આ બધાય જાનમાં આવશે આ બધાય હા આ બાજુ બેઠા ઈ એ બધા હારતિયા છે જો બા તો હરજ આવે આ બાજુ બેઠા ઈ એ બધા આવશે જ. આ પટેલ પેલા છે એ ઘોડી આકાય છે આ બધાય આવે છે પણ વાહેથી આવે છે હા આ બધાય એમને આ જાનમાં આવવાના ખાતર પડવા વગર દાદા જાનમાં અમારે હાગમટેનો વ્યવહાર છે ડોહો એમ નહીં પ્રધાનજી આટલું બધું માણસો આવે હા બિચારા ગરીબ માણા હોય તો મરી નોરી તમે વિચાર તો કરો પૈસાની ભૂખ છે ના તો કહું છું નકર બાસ્કો ભરતા જાજો અમાર ત્યાંથી અને આ બાયુ હે આ બાયુ જાનમાં આવશે તઈ એમને અહીંયા લો તો એના વિના લગ્નના ગીત કોણ તમે ગાહો આ બધી બાયુ જાનમાં આવશે હા
પ્રધાનજી બાયું ભલે આવે ને કે જો છોકરાને ઓછું ખવડાવે ઓલે ફેરે ગાટલા ભરી મેળા કેવું તો હાઈલા રાખે ઝીણું ઝીણું તો ગણીને ગાંઠ ન બાંધવાનું હોય. આ બાજુ ઓલી બાજુ પ્રધાનજી આ ઓલા ખાતામાં રહી આવશે. અરે વીરા પ્રધાન કહો મહારાજ ગોરદેવ ગયાનો ઘણો સમય વીતી ગયો માટે તપાસ કરો. અરે મહારાજ ભૂદેવ આવતા જણાવશે. કે હું તો હાલી હાલી ચાયકો મોકળ ગઢ આવે નહીં હે ભગવાન ના બુટી લાગે મોકળ ગઢ આવે નહીં એ મોકળ ગઢ આવે નહીં એ મોકળ ગઢ આવે નહીં એ હું તો હાલી હાલી ચાયકો મોકળ ગઢ આવે નહીં. પ્રણામ મહારાજા પ્રણામ. પધારો ભૂદેવ. કહો દીકરી સગુણાનું શ્રીફળ ક્યાં રાજ્યમાં અને ક્યાં રાજાના કુંવર સાથે દિલાવીને આવો છો? અરે મહારાજા દેશ ફેરો પરદેશ ફેરો જ્યાં રાજ્ય હારું હોય ત્યાં રાજાની પ્રજા હારી ન હોય પ્રજા હારી હોય ત્યાં હારું રાજ્ય ન હોય હારું રાજ્ય હોય ત્યાં હારા રાજના કોર ન હોય. અરે ભૂદેવ આમ ગોળ ગોળ વાત ના કરો. જે વાત હોય તે સત્ય જણાવો. અરે મહારાજા આપણી એવી કહેવત છે કે માનવ કહે કે હું કરું ને કરતર બીજો કોઈ આદરા તારા અદુત રહેન મારો હરી કરે તે હોય. માટે તમે સાંભળો મહારાજા ક્યાંથી પણ જિરાવા ગયો કે જી આજ સગુણા ન કરને પાલે બુલારે પયા. નહીં ભૂદેવ. એ જય જયરા